નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે EPS 95ને લઈને આજ રોજ તારીખ 12/8/2025ના રોજ અગત્યના સમાચાર મળ્યા છે. મિત્રો, તો જે EPS 95 લઈને 1000થી વધારેની સજા 500 કરવામાં આવ્યું છે. તો શું છે ચર્ચા? મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે EPS 95 લઈને અગત્યના સમાચાર છે. મિત્રો, ઘણા 10 વર્ષથી જેઓ રાહ જોઈ રહ્યા હતા સરકારી કર્મચારીઓ સારે પેન્શનધારક મિત્રો 78 લાખ એટલે મિત્રો 78 લાખ પેન્શન ધારકો માટે અગત્યના સમાચાર મળી રહ્યા છે. તેના માટે વિસ્તૃતમાં મિત્રો વાત કરવાના છીએ. વાત કરતાં પહેલાં આપણી આ ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તો ચેનલ પર સરકારી કર્મચારી અને ઉચ્ચ કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ એટલે કે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર મળતી રહેશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, EPS 95ને લઈને અગત્યના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રી દ્વારા અગત્યની ન્યૂઝ આપવામાં આવી છે. મિત્રો, તો ગઈકાલે મિત્રો CBTની બેઠક બોલાવવામાં આવી હતી. CBTની બેઠકમાં કેન્દ્રીય મંત્રી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી છે. 10 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા પેન્શનધારકો માટે અને સરકારી કર્મચારીઓ માટે અગત્યના ન્યૂઝ લઈને આવ્યો છું. મિત્રો, જો તમે 78 લાખ કર્મચારી છો, તેમાં આવી રહ્યા છો, પેન્શનધારક છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. EPS 95 લઈને અગત્યના સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો, EPS 95 પેન્શનની બઢોતરી કરવામાં આવી છે. મિત્રો, EPS 95માં તમે જાણો છો ઘણા 10 વર્ષથી તેઓ રાહ જોઈ રહ્યા હતા. તેમાં EPS 95 1000થી વધીને ક્યારે થશે, 550 ક્યારે કરવામાં આવશે? તમે જાણો છો મિત્રો, EPS 95 પેન્શનધારકો માટે જે તે પેન્શન તેમ દર મહિને 1000 રૂપિયા મળે છે. પણ મિત્રો, વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને હવે તેની મહત્વની અપડેટ આપવામાં આવી છે. 1000થી વધારેની સજા 500 કરવામાં આવી છે. તો મિત્રો, તમે જાણો છો હાલમાં દેશના અલગ અલગ જગ્યાએ EPS 95 લઈને EPS 95 લઈને આંદોલન કરવામાં આવે છે. તો મિત્રો, ગઈકાલે CBTની બેઠકમાં EPS 95 લઈને ઘણા નિયમો ફેરફાર કરવામાં આવે છે અને 1000થી વધીને જે અલગ અલગ કેટેગરી વાઇઝ તેમને EPS 95 લઈને 500 રૂપિયા તમને પ્રતિ માસ કરવામાં આવશે. તો શું છે ચર્ચા આપણે વાત કરી લઈએ. સૌપ્રથમ મિત્રો વાત કરીશું જે EPS 95માં આવી રહ્યા છે. જો પેન્શનધારક છે તેઓ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈએ તેમના માટે કેન્દ્રીય મંત્રીએ મહત્વની અપડેટ આપવાની છે. સાથે મિત્રો NICમાં અશોક રાઉતે પણ પોતાનો સંઘર્ષ કર્યા અને તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે. તો મિત્રો, કેન્દ્રીય મંત્રી દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે કે હવે 1000થી વધારીને તેમને 550 કરવામાં આવ્યું છે. મિત્રો, કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે કે તે ઉંમરવાઇઝ તેમને પેન્શન મળશે. તેમાં EPS 95 ઉંમરવાઇઝ મિત્રો પહેલો નિયમ છે કે તેમાં ઉંમરવાઇઝ કે કેટેગરી વાઇઝ તેમને પેન્શન મળશે. મિત્રો, તો EPS 95માં તમે જાણો છો તો મિત્રો અશોક રાઉત દ્વારા એક મહત્વનું આંદોલન કરવામાં આવ્યું હતું. આંદોલનમાં ઘણા લાંબા સમય સુધી તેઓ રાહ જોઈ રહ્યા હતા. અંતે ગઈકાલે મિત્રો કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણે હસ્તાક્ષરથી એક મહત્વની અપડેટ આપવામાં આવી છે. EPS 95 લઈને 1000થી વધારેની સજા 500 કરવામાં આવશે. મિત્રો, આમાં કેટેગરી વાઇઝ સમિતિ બેઠક બોલવામાં આવે છે. મિત્રો, આ સમયગાળો થોડો 1.5 મહિના જેવું લાગી શકે છે, પરંતુ મિત્રો દિવાળી પહેલાં જ આ એક EPS 95 અગત્યના સમાચાર આપણે મળી શકે છે. કેન્દ્રીય મંત્રી દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે. આગામી સમય દિવાળી મહિનો છે. મિત્રો, દિવાળી મહિના પહેલાં EPS 95 લઈને સત્તાવાર માહિતી આપવામાં આવી જશે. હાલમાં મિત્રો આંદોલન કરવામાં આવ્યું છે. આંદોલન કરવા બાદ એક મહત્વની અપડેટ આપવા મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું જાણવા મળ્યું છે કે હવે મિત્રો 1000 પ્રતિ માસથી વધારીને તેમને 550 કરવામાં આવશે. મિત્રો, આ 550માં ઉંમર વાઇઝ કેટેગરી વાઇઝ તેમને કયા ઉંમર વાઇઝ તેમને કેટલું EPS 95 મળશે એનું સંપૂર્ણ કમિટી બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે કે EPS 95 ધારકોને 78 લાખ જે કેન્દ્રીય કર્મચારીઓ છે, જે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારીઓ છે, તેમને મિત્રો EPS 95 લઈને અલગ અલગ કેટેગરી વાઇઝ તેમની પેન્શનમાં વધારો કરવામાં આવશે. તો મિત્રો, ગઈકાલે જ આ CBTની બેઠક બોલાવવામાં આવી હતી. CBTની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ટૂંક સમયમાં મિત્રો 1 થી 1.5 મહિનામાં જ કેબિનેટ બેઠકમાં ત્યારબાદ કમિટી બેઠક બોલાવશે. તેમાં EPS 95 લઈને અગત્યના સમાચાર મળી શકે છે. મિત્રો, સત્તાવાર માહિતી મળી શકે છે. સાથે મિત્રો બીજી મહત્વની બાબતે OPS સિસ્ટમ.
તમે જાણો છો કે સરકાર ભારત દેશમાં અનેક અલગ રાજ્યોમાં APS 95 લઈને સાથે OPSમાં પણ મિત્રો કેટલાક આંદોલન કરવામાં આવે છે. હાલમાં મિત્રો મધ્યપ્રદેશમાં મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશમાં ઘણા રાજ્યોમાં ઘણા જગ્યાએ મિત્રો OPSને લઈને આંદોલન કરવામાં આવે છે. તેઓ કહી રહ્યા છે કે અમારે કંઈ અલગ યોજના જોતી નથી, પરંતુ અમારે એ જ યોજના જૂની યોજના છે OPS 95 તેમને જે નિશ્ચિત તમે જાણો છો જે પણ છેલ્લો પગાર છે, છેલ્લા પગારના 50% તેમને OPS સિસ્ટમ મળી રહે છે. પરંતુ હાલમાં NPS સિસ્ટમ અલગ રાજ્યોમાં ચાલુ કરવામાં આવી છે, પણ NPS સિસ્ટમ નિવૃત્તિ કર્મચારીઓ તેમને રાસ આવતી નથી. તેઓ કહી રહ્યા છે કે OPS સિસ્ટમ ફરીથી શરૂ કરવામાં આવે. OPS સિસ્ટમ એટલે તમે જાણો છો જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે. તો મિત્રો આ તે માહિતી સારી EPS 95 લે દિવાળી પહેલાં મિત્રો એક સત્તાવાર જાહેર કરવામાં આવશે. EPS 95 અલગ રાજ્યોમાં મળતી માહિતી અનુસાર તેમને બઢોતરી કરવામાં આવશે. EPS 95 1000 વધારીને કરવામાં આવશે, 7,500 8,000 કરવામાં આવશે. મિત્રો હવે સરકાર અલગ રાજ્યોમાં ક્યારે નિર્ણય લેશે, ક્યારે માહિતી આપી છે, પરંતુ મળતી માહિતી અનુસાર દિવાળી પહેલાં આ નિર્ણય 100% લેવામાં આવશે. મિત્રો તો આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ. વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું નવા વિડીયો સાથે.